સુરતના અરેઠમાં ભ્રષ્ટાચારના પાપે લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ધરાશય થઈ છે। તડકેશ્વર ગામમાં 11 લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકીના ટેસ્ટિંગ સમયે જ 9 લાખ લીટર પાણી ભરતા તે તૂટી પડી હતી, જેમાં 3 મજૂરો ઇજાગ્રસ્ત થયા છે। આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે કે ક્યાં સુધી પ્રજાના પૈસાનું આમ જ પાણી થતું રહેશે? શું બાંધકામમાં નબળી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હતું? એન્જિનિયરોએ સુપરવિઝન કરવામાં કેમ બેદરકારી દાખવી છે? આખરે આ કૌભાંડ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે? આ મામલે કોંગ્રેસે શું આક્ષેપ કર્યા છે, આવો સાંભળીએ। દેખાય છે કે કેટલી હદે કમિશન ને કેટલી હદે ભ્રષ્ટાચાર, કેટલી હદે નિમ્ન કક્ષાનું બાંધકામ હશે કે જે બનનાર ભેગી જ ધરાશય થાય। પુલ તૂટવા, વારંવાર તૂટવા, બનતા પુલ ધરાશય થવા, માનવ જિંદગી હોમાય એવી ઘટના પછી આ એક સુરતની આવી છે। બીજી બાજુ કોંગ્રેસના શાસનમાં બનેલી અમદાવાદના સારંગપુર વિસ્તારની ટાંકીને એને 70 વર્ષ થાય અને ટાંકીને તોડીને નવી બનાવવા માટે, જગ્યા ક્લિયર કરવા માટે કોઈ પણ પ્રકારની હેન્ડથી તૂટે નહીં, હેન્ડ ડ્રીલથી ન તૂટે, એટલે એની માટે જેસીબી ચલાવીને એને તોડવા માટેનું આખા દેશે જોયું કે કેટલું મજબૂત બાંધકામ।